જે તત્વ અવિનાશી છે તે તત્વ છે, અખંડ તત્વ છે, તે છે જય સ્વયંભૂ. તે તત્વથી પરમાત્માની પ્રાપ્તિનો અનુભવ અને જ્ઞાન, શાન, ભાન અને વિવેક મળે છે. કારણ કે જેમ માતાની કુખથી જન્મ થાય છે અને દેહ મળે છે, તેવી જ રીતે જય સ્વયંભૂની કૃપાથી દીક્ષા, ઉપદેશ, શક્તિપાત થાય છે અને જીવ શિવરૂપ બની અને રટવા લાગે છે, એટલે સ્મરણ કરવા લાગે છે. માટે તે જીવની દશા શિવરૂપ બની અને મોક્ષનો માર્ગ મળે છે અને તે સ્વયંભૂમાં મળી જાય છે. પોતાના નિજ સ્વરૂપ એટલે સ્વયંને ન જાણો ત્યાં સુધી પરમાત્મા જણાતો નથી. તો બોલો સત્ય સનાતન ધર્મ, જય સ્વયંભૂ.